પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત 3 નિરીક્ષકો જિલ્લાની તાલુકા પંચાયતો અને ચૂંટાયેલા સદસ્યો અભિપ્રાય લઈ રહ્યા છે. જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિ ચેરમેન તથા નેતા અને દંડક સહિતના પદાધિકારીઓની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા 3 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. સૂર્યનગર પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ પટેલ, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેવલિયા અને પ્રદેશ મંત્રી આશાબેન નકોમ આ નિરીક્ષકો ચૂંટાયેલા અને પદાધિકારીઓ સાથે રૂબરૂ મળીને અભિપ્રાયો મેળવશે. પ્રથમ દિવસે ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને સરસ્વતી સહિતના 7 તાલુકા પંચાયતની પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ માટે પ્રદર્શન અભિપ્રાય લેવામાં આવ્યા છે અને ત્યારબાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા જિલ્લામાં કુલ 2 નગરપાલિકાઓ અને તમામ પંચાયતોના માળખાને આવરી લેશે. નોંધનીય છે કે સિદ્ધપુર અને પાટણ તાલુકા પંચાયત હાલ કોંગ્રેસના શાસનમાં છે. આ પ્રક્રિયા દરમિયાન પાટણના સાંસદ ભરત ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ત્રણેય મહામંત્રીઓ સંજય પટેલ, બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા પાટણ જિલ્લામાં છે, એના માટે અમે આવ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અપાર ભરોસો અને પ્રેમ જે સમગ્ર ગુજરાતની જનતાએ વરસાવ્યો છે, એ માટે આપ સૌના માધ્યમથી હું બધાનો આભાર માનું છું. પાટણ જિલ્લામાં પણ પહેલાની સરખામણીમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે. 2 નગરપાલિકાઓ જેની ચૂંટણી હતી, પાટણ અને સિદ્ધપુર, એ બંને નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જીત્યા છે, સ્પષ્ટ બહુમતીથી. જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું છે. આજે અમે ચૂંટાયેલા બધા સદસ્યોને સાથે ચર્ચા કરીશું, સાંભળીશું. ચૂંટાયેલા પછી સંગઠનની ટીમ, અમારા મંડળના હોદ્દેદારો, મંડળ પ્રમુખ મહામંત્રી, જિલ્લાની ટીમ, જિલ્લા પ્રમુખ મહામંત્રી શ્રી, માનનીય સાંસદ શ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, ચૂંટણી લડેલા ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો, આ બધા જોડે ચર્ચા કરી અને અમે અહીંથી જે લાગણી આવી છે કાર્યકર્તાઓની અને ચૂંટાય અલગ અલગ સમાજનો ગુલદસ્તો બને, બહેનોને પણ વિશેષ પ્રતિનિધિત્વ મળે, એ માટેનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે, એ પ્રકારે અમે પાટણ જિલ્લામાં કાર્યવાહી કરીશું. હાલમાં પ્રમુખ, ઉપપ્રમુખ 2 જવાબદારીઓ માટે સેન્સ પ્રક્રિયા છે. કારોબારી સમિતિ બનતી હોય છે, પછી એમાંથી ચેરમેન બનતા હોય છે. શાસક પક્ષના નેતા પણ આપણે બનાવતા હોઈએ છીએ, એ પછીનો વિષય છે, પણ અમે એના માટે નામો મગાવી લેવાના છીએ. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.